બાડમેરમાં ઉત્તરલાઈ એરબેઝ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થયો હોવાનું સામે આવ્યું। મળતી માહિતી અનુસાર પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ફાઇટર પ્લેનમાં 2 પાયલટ હતા, તે બંને ક્રેશ પહેલા બહાર નીકળી ગયા હતા। મળી આવતી માહિતી મુજબ ફાઇટર પ્લેન નિવાસી ધાનીથી દૂર ક્રેશ થયું તો પ્લેન ક્રેશ થયા બાદ જોરદાર વિસ્ફોટ અને આગ લાગી હતી। ઘટનાની માહિતી મળ્યા બાદ બાડમેરના કલેક્ટર નિશાંત જૈન, એસપી નરેન્દ્રસિંહ મીણા અને જિલ્લાના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સંરક્ષણ પીઆરઓ અજીતાબ શર્માએ જણાવ્યું કે MiG-29 ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। એસપી નરેન્દ્રસિંહ મીણાએ કહ્યું કે કલેક્ટરને ફોન આવ્યો હતો કે કાવાસ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, બંને પાયલટ સુરક્ષિત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।